હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? શું ચાલે તમારા ત્યાંનું વાતાવરણ? અમારા ત્યાંનું તો વાતાવરણ કેવું ચાલે ખબર છે તમને બધાને? અમારે આવે છે અત્યારે દિવાળી વેકેશનમાં વરસાદ આવતો છે. ટમાટા શું આવતું છે? વરસાદ આવે. કેવો વરસાદ આવતો છે? જય શ્રી કૃષ્ણ બધાને. કે વરસાદ ક્યાં આવે? અમારા તો ફૂલ જોરમાં વરસાદ આવતો છે. અત્યારે વરસાદ આવે. ચાલો બધા વરસાદ મનાવા. શું વરસાદ મનાવા? અમારા ઘરનું કામ માના હિસાબે અટકે હે. વરસાદ ચાલુ હોય એટલે નડે થોડુંક તો. વરસાદ આવે જ્યાં સુધી વરસાદ આવે ને ત્યાં સુધી અમારા ઘરનું કંઈ બી કામ થવા નહીં કરે. તમને લાગશે કે કઈ ભાષામાં બોલે? વરસાદ હવે એને ઓલું શાંત થાય ને તો સારું. હજી દિવાળીનું વેકેશન ચાલુ થઈ ગયું ને વરસાદ આવે. આ વખતે એવું લાગે કે આખું વરસાદ પડવાનું હોય. આરસીવ ને ગમે હો વરસાદ આવે નહીં. વરસાદ બહુ જ ગમે, બહુ એટલે અતિ. હાલો નાસ્તા પાણી કરશું. વાતાવરણ હાવ પરવાઈ ગયું છે. હવે માંદા પડશે બધે માણા. બીજું શું? જય 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 ગોગડિયા વાળે ગોગડિયા દાદા દાદા બાકિયા હર્ષિત વરસાદ હોય એટલે કાઈ ન જોય. એને હે વરસાદ અને આ પોતું ખબર નહીં. પોતું બહુ ગમે તને. તું પછી મોટો થઈને તું પોતા જ માર્યા ઘરમાં. ઓલા બંગલામાં પોતા માર્યા કરે. હે પોતું કરતી હોય ને તો એમ કે રાડો રાડ કરે, મને પોતું દે કે તું માર દઈશ ને પોતું બધે. હજી એને ઈ જ જોઈએ અત્યારે. વરસાદ ક્યાં આવે? જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. જો દાદા ને દાદી ના રાજમાં બેઠો ખાય છે કેળા. જયારે દાદા ખાતા હોય ત્યારે આઈને પોતે બેહે ખાવા. કોઈ ખાતું હોય આઈને તો ખાવા જોઈએ ને. નકર નો ખાય. ઈ આખું ખાવું હો. આખું દી. હા લે આ હું આવેલું. શું મઠી આવ્યો તો ગિફ્ટમાં. આમ જોવો તો કઈ મઠી હાવ ચોટેલા હશે. અરે ઉખડવા જાવ ને ત્યાં અહીંયાથી ઉખડી જાય. હાવ ઓકે ખરાબ થઈ ગયા હે અંદરથી. આમ તો જો હાવ આવા. કાંઈ વાંધો નહીં. અમે જ્યાંથી ઓલું બધું માલ મટીરિયલ લઈને ત્યાંથી એમને આપ્યા હતા. કાંઈ વાંધો નહીં. આ જવા દો, એમાં શું હોય. હવે આનું કાંઈ ન થાય. હા મઠિયાની ચોરાફળી જ લાવવાની. મઠિયા આપને નથી ભાવતા. હું આ તો આવ્યા હતા આઈને. વરસાદ આજે ફૂલ મૂડમાં હે. ફૂલ એટલે ફૂલ હજી ચાલુ હે. રાત પડી ગઈ વરસાદ ને હજી કહી શક મારા વરસ. મને વાતાવરણ જોઈને તો એવું લાગે કે આખી રાત વરસ. હવે ખબર નહીં વરસાદ ની તો વેધર ની તો આમ તેમ કર નાખી. તો બાય બાય કેવા આવ્યો. બાય બાય અત્યારે ન હોય. દિવાળી પછી વેલા કઈ જવાનું હોય કે તમે નો ટાઈમ હોય ત્યારે બાય બાય. આગાહી 27 તારીખ સુધી આગાહી છે. મેં ગઈકાલે જ તને નહોતું કીધું? ગઈકાલે જ હજી હું ખુશીને મમ્મીને વાત કરતો તો આ વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહી એ કીધું 27 તારીખ સુધી છે. જોઈ ક્યાં સુધી આવે. જો હજી વરસાદ ચાલુ જ છે ફૂલ. બધે માણસો તોય બધા અમારી જેમ બધા બહાર ફરે. અમે બે પાણીપુરી ખાવા આવ્યા હી. આરસીવ ને આવું તો અમારી હાઈ રે. એને બાઇકમાં લઈ જાવ કે. મેં કીધું બાઇક નહીં, ગાડીમાં ન બેહું કે. ગાડીમાં નહીં, બાઇકમાં લઈ જાવ કે. અત્યારે મને રાતે વરસાદ રહી જાય ને તો પછી લઈ જઈશું કીધું. અમારે જો અત્યારે હમણાં અમારે નવા ઘરમાં હે ને બધા ટાઇલ્સ ફિટિંગ એનું બતાવવાનું હતું તો ઈ આવવાના હતા તો ઈ નું આવ્યા વરસાદના લીધે. તો હું હમણાં જ કહેતી હતી કે કામ વરસાદના લીધે બધું ઓલું થાતું જાય. ઈ નો કે વરસાદ પડે કે ટેન્શન જ નહીં લેવાનું. આપણે જે થવું એ થાય વાત સાચી. પણ આપણે કામ તો પતાવવું હે ને. આપણે બધું તો પતાવવાનું પણ શું કરીએ. અત્યારે હજી વધારે વાયગા નથી. વાયગા હજી 6:30 તોય રાત પડી ગઈ છે. 6:20 જ થઈ છે હજી તો. અત્યારે 6 વાગ્યા ને ત્યારનું અંધારું થઈ ગયું છે. વરસાદ ને પાછો હવે શિયાળો પ્યોર આવવા માંડ્યો. ખાવું હોય થાય. હાલો પાણીપુરી ખાઈ લ્યો ને જલસા કરો.
હાલો બધાય જમવા ચા ભાખરી અને આમાં મસાલા ખીચડી હા ઓકે સરસ લ્યો આટલું જ અમારા બેને જમવાનું જ લેટ છે હવે બેઠો બેઠો રમે છે એકલો ચાવી ફેંકી દીધી આખી એટલે હવે માગશે ચાવી આપો એમ કંઈક બીજું પકડશે હો. આજે છે ને જાવું છે બાર ચાચીના ઘરે બેસવા જવાનું છે. એટલે ઈ પર્સ લઈને રેડી રહ્યો તમે જલ્દી કરો તો જાય. એ ચાવી વહી ગઈ આખી એમ બાને કેજો બા આપશે બાને કે બા આપશે જો લે આપણે તું જાસ તો ખરી લહર તો લહર એને નો જાવું હોય તે નો જ જાય હલે નહીં અને જાવું હોય જો 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 કેવો જાણી જઈ નાખશે બધું આખું નાખશે હાલો જમી લઈ ને પછી નીકળીએ અમે બે લેઠી બધાએ જમી લીધું મમ્મી પપ્પા અને આરસીવે શાક બનાવ્યું તું અને તમારા માટે શાક તમે ના પાડી દીધું મમ્મી ને પપ્પા માટે બનાવ્યું તું મમ્મી પપ્પાએ જમી લીધું મારા માટે મસાલા ખીચડી જ છે અને તમારે મસાલા ખીચડી ખાવાની તો છૂટ બાકી ભાખરી ને ચા તમારા માટે કે ભાખરી ને ચા. બધું અલગ અલગ હતું આજે આ રીતે અમારે આવું તો હોય જ બધી અલગ અલગ ને જો આમ ગયા તા ગોડાઉન હતા બધું કામ કરતા હતા તો ગરમી થઈ ગઈ એટલી બધી ને વરસાદ હજી ચાલુ જ છે તો નાઈ લીધું આવીને પહોંચી ગયા છે કેવલ અંકલ ની ઘરે કે હા કેવલ અંકલ કોઈ નથી ગયા ને નક્કી ન હોય કાંઈ. જય શ્રી કૃષ્ણ માસા નવા વર્ષના રામ રામ જય શ્રી કૃષ્ણ કે દાદા કૃષ્ણ બોલો બોલો લ્યો મોટા ફેરવા માંડો એ રોયો ના 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 આનું આયે દરરોજનું ચાલુ. આપણે આમ ભાઈ ચશ્મા પહેર્યા એટલે હે દાદા ચશ્મા પહેર્યા એટલે તને એવું લાગ્યું આપણે અહીંયા બેસી જાય ચાચી ક્યાં ચાચી બિંદુ ચાચી ક્યાં લે ચલી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે બસ આરામ આરામમાં કેમ સારું હે ને આવું હવે સારું. તો વાંધો નહીં એ તો આરશિવ હાલું એ ને આજે મોજમાં હે હો ઈ. આજે મોજમાં હે બાકી આવે એટલે રોવાનું જ કામ કરે કેવી ગઈ દિવાળી તારી હુવામાં હુવામાં એમ ને રૂમમાંથી હોલ ઈ વાત સાચી મારી ગઈ હતી એવી ગઈ તારી દિવાળી હોલમાંથી રૂમમાંથી હોલમાં હા બહુ કંટાળો આવ્યો બહુ કંટાળો આવે જ ને કંટાળો કાના તું તો ફરી આવ્યો ને હે કાના? લઈ નતો ગયો ને આમ જતો હમ. એ કોણ આવ્યું ઓહો હો હેપી ન્યુ યર હેપી ન્યુ યર હું કે શરીર ઉતરી ગયું લાગે હે મને એવું લાગ્યું ના ના 50 કિલો ઘટી ગયો કોનો તમારો 50 ઘટી જાય ને ઓલી એવી રાજી થઈ જાય વાત જવા રામ રામ તું તો કે રામ 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 નામ કરે શું કે તમારી કેવી ગઈ દિવાળી અમારે તો હા ઈ વાત સાચી અકા રામ રામ કર્યું એટલે અરે આ તારાથી ખબર નહીં હું આ બસ આ પણ ખાલી રમતો તો આને શું કરું બોલ રમતો તો બોલ નહીં કરે કેવો પંખો તો ચાલો ન કરું એ જય શ્રી કૃષ્ણ નવા વર્ષના રામ રામ મને આશીર્વાદ આપો તમારા કેવો રોવે એ જલ્દી 20 મિલિયન થઈ જાય એમ કે કેવાય 20 મિલિયન સારું ને નિશાન થોડું નીચું રાખવાનું હા ઈ વાત સાચું ગોલ ઊંચો જ રાખવાનો ના ના મસ્ત તે ચલો બધાય નાસ્તો કરવા જો કેવલ હું લઈ આવ્યો સેન્ડવીચ આ પુલાવ હે પુલાવ અને મંચુરિયન હું હામું જોવે છે એની કઈ બોલે હે ઈશારે મેં કઈ બોલતી નથી એમ ખીજાતી નહીં હો જરાય ઈ મન ખીજાય તું આવીને જોતી નથી ઈ ખીજાય મને. હાલો બધાય નાસ્તો કરવા જો નાસ્તો આવી ગયો હવે આરસીવ એ આરસીવ જો કઈ ખાવા તમારે એને એમ કે કેવલ તું એને દેવાનો હો હાલે લે કાઈ આ આમાંથી કાંઈ નો દે એલા. વટાણું હાલે. વટાણો અત્યારે હલવાઈ નો જાય બિચારા નડે તું અહીંયા હે હું પણ દાંત કાઈ નહીં જો એવો ખારો થાય હે આરસીવ मुंह पे पानी आ गया એલી પાણી પડવા માંડ્યું મોઢામાંથી બિચારાને તને તારું ખાવાનું લાવી જ છું હું તને તારું દઈશ ઓકે આરસીવ બેઠો જો રમકડેથી રમે હે અને અહીંયા બધાય ગપ્પા મારી બેઠા સુખ ને દુઃખની વાતો કરી સુખડા ને દુખડા રોવે હે
અને આને કાંઈ દુખડા તો હોય નહીં એને દુખડા જીવનમાં રખાય જ નહીં. એને આ સુખ હે કે આ નીચે પડેલું બધું યાર એને એક એને બેડ આપી દ્યો એટલે એને બીજું કોઈ અમારે હમણાં કમેન્ટ હતી હો. શું ઈ કે કેવાના શું દુઃખ હે ઈ એનેથી કે જો એવું જડે છે બધું ઈ કે ખાવામાં. હા તો બરોબર હે ખાઈ પીને જલસા કરો ના એમાં તો મેં કમેન્ટ એને એમ કીધું કે મેં કેવલ મેં 5 દિવસ જલસા ને એમ હા તો કે એને કે જલસા ઈ તારે શું હોય તારે તો હાવ જલસા હે. બધાયને તારે તો પોતપોતાના જલસા જ છે. આય આ જો બીજું મંચુરિયન જો એને ઈ જ જોઈએ હો રોવાનું હે મને એવું લાગે હે આ. અરે ના કાઈ રોવે નહીં. લઈ લે આરસીવ લઈ લે થોડું રોવાનું નહીં. જલ્દી એ મોટું રોવાય થોડું. આ જો, આ અવાજ નો નીકળો. મૂંગો રોયો કેવલ હા હાલો હા કેમ કેમ સંભળાતું નથી? સાયલેન્ટ થઈ ગયું થોડું હલો સંભળાતું નથી વાગી ગયા 1:15 અત્યારે આવ્યા કેવલ ને બિંદુની ઘરેથી બેસીને મજા આવી બધા ફ્રેન્ડ્સ બેઠા હતા થોડીક વાર વાતોચીતો કરી એન્જોયમેન્ટ કર્યું સૌથી વધારે રિટર્નમાં ઓલું થયું કેમ કે અમે લઈને ગયા હતા બાઇક લઈને ગયા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો સારો એવો તો પહેલાં મારે એને બાઇક મૂકીને કાર લેવા આવી પડી ને પછી પાછા ખુશીને એને આરસી લેવા લઈને પાછો ઘરે આવ્યો વરસાદ એટલો જોરદાર ચાલુ થઈ ગયો ને બધે પાણી કરી નાખ્યું હોય કેમ જાણી ઓલા રેલ આવી ગઈ હોય ફ્લડના પાણી ભરાઈ ગયા એટલું બધું પાણી ભરી નાખ્યું હજી કન્ટિન્યુ ક્યાં નામે ગયા ને ત્યારનો વરસાદ ચાલુ હતો ફૂલ ફાસ્ટ હજી ચાલુ છે અમે આવ્યા ને ત્યાર હવે ખબર નહીં આ વરસાદને હું ખાઈને ઓલો લાગ્યો આપણે કહીએ ને હું ખાધું હોય આજે એવી રીતે વરસાદ હું આજ ચાલુ થયો છે બંધ જ નથી રહેતો ખબર નહીં આ બંધ ક્યારે રહીએ વરસાદ હજી કન્ટિન્યુ ફૂલ સ્પીડમાં પડે છે તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું આજે તો કાંઈ બહાર જવાના ઘણા બધા પ્લાન હતા વરસાદે બધાય પ્લાન ઉપર પાણી ફેરવી નાખ્યું છે તો મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ જય માતાજી બાય બાય બેકગ્રાઉન્ડમાં હાલે